નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાજપ વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર ભાણજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદનો મામલો. કાઉન્સિલર ભાણજીભાઈ પટેલે બજેટ સભામાં કરી રજૂઆત. રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live, વડોદરા. મારા પર એફઆરઆઈ જે ફળાવેલી છે એ ખોટી ફળાવેલી છે ને મારો ઇતિહાસ બી તપાસી એ લોકોના બી ઇતિહાસ તપાસી શકો તો કેવા એ લોકોની ભૂમિકા છે. જે કોર્પોરેશને જે ઓરડી તોડી કોર્પોરેશને જે ઓરડી તોડી એ ઓલરેડી કહેવાતા એ પ્લોટ રાજેશ મેકવાનો કહેવાતો પ્લોટ એની અંદર આ ઓરડી હતી. તો રાજેશ મેકવાને મારા પર એફઆરઆઈ ફળાવી જોઈએ. કેમ મારા ઉપર આ લોકોએ એફઆરઆઈ ફળાવી? ભાણજીભાઈ કોણે ફરિયાદ નોંધાવી છે અને કોણ છે? ભાજપના જ છે ને? એ પણ સામે ભાઈ જો ભાજપની અંદર કદાચ મારું એવું માનવું કે તમે બી કદાચ પત્રકાર મીડિયા તરીકે ના હોય તો તમારા ઘેર બી હું કદાચ મિસ કોલ મરાવવા આવું. એટલે ભાજપના સક્રિય પ્રાથમિક સક્રિય સભ્ય થવાથી કંઈ આવી આ ખોટું કામ તો નહીં જ કરવા દઉં. કેમ કે એના માટે તો ભારતીય જનતા પાર્ટીમાં નથી આવેલા. ભારતીય જનતા પાર્ટી એક સમર્પિત પાર્ટી છે. મા ભારતીના પરમ વૈભવનું સપનું આપણે જે જોયેલું છે એ પૂરું કરવું હોય તો એવું ના હોય કે ભાજપની અંદર આવવાનું કંઈક ખોટું કામ કરો. એવું તો હું માનતો નથી. સમજી લો આની અંદર એ સાચો હું આજની તારીખમાં કોર્ટનો નિર્ણય આવે મને માન્ય છે. ચલો તો પણ એફઆરઆઈ ફળાવવાનો મતલબ શું? મને મારા ઉપર કેમ? હું તો પ્રજાનો પ્રતિનિધિ છું. લોકોએ મને રજૂઆત કરેલી કે ભાણજીભાઈ આવું થયેલું છે તો તમે તપાસ કરો. આ લોકોના લીધે મીડિયાના કહેવાથી હું તઈ ગાડી ગયેલો. હું જાતે તોડવા નહીં ગયો કે મારા પોતાનું જેસીબી નહોતું, કોર્પોરેશનનું હતું જેસીબી. આજ મને ઇન્ટરવ્યૂ માટે તો આજ હું કોઈ પણ જગ્યાએ જઈ શકું પ્રજાના પ્રતિનિધિ તરીકે. એ મારી ફરજ છે. કેમ કે પ્રજાના પ્રશ્નો હતા એટલા માટે હું ગયેલો હું તઈ ગાડી. બીજું આજે મારી સિસ્ટમની નહીં થાય. આજ બધા કાઉન્સિલરો મારા સાથે છે. કેમ? મેં તો કાઉન્સિલરોને બી કીધું આ નાગરિકોનું છે. જે પ્રજાએ આપણા પર વિશ્વાસ રાખી અને આપણને જે વોટ આપેલા છે આજ એમનો વિશ્વાસ ના તૂટવો જોઈએ. આ જમીન નહીં એવી કેટલી જમીનો છે કે આપણે એ કોર્પોરેશનને પાસે અપાવવી જોઈએ. કેમ કે આપણે ફરજના ભાગરૂપે આવેલા છે ને આપણી ફરજમાં આવે છે. નહીં કે આપણે મૂંગા બેસી રહેવા માટે. ના, આ મારા લોહીમાં નથી. બરાબર છે, મને ખબર છે 8 મહિના પછી મારું શું થવાનું.